દલિત સમાજના આગેવાનો આવે કે દલિત સમાજના જે પૂજા ભેટ કરવા માટે આવતા હોય, બાપુ ત્યાં બેઠા હોય, બાપુ આપણને સાંભળતા હોય છે અને બાપુ આપણને આશીર્વાદ પણ આપતા હોય છે. એટલે બાપુને આપણે બિરદાવવા પડે, કારણ કે 1008 મહામંગલેશ્વરનું જેને પદવી મળી છે, જગતગુરુ કહેવાય મિત્રો. ખાલી શ્યામલાનંદ ગિરી બાપુનું નામ લેવીને મિત્રો 1008 નું, તો તમારા જે પાપ હોય ને એ ધોવાઈ જતા હોય છે. કારણ કે જે આપણે એનું નામ લેતાની સાથે આપણા કે પાપ ધોવાઈ જાય. એટલે આ રાજપરા અને ખોડિયાર અને ભાવનગર જિલ્લા માટે ગૌરવવંતું સ્થાન કહેવાય. કારણ કે મિત્રો આવા સંતો આપણને મળતા હોય, સંતો જેની હાજરી હોય, અને સંતોને હિસાબે મિત્રો આ દુનિયા અને દેશ હાલતો હોય છે. ધાર્મિકતા એ દરેક સમાજ માટે અગત્યનું હોય છે, પણ જ્યારે આપણા સંત છે, કારણ કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એના આપણા માજી ધારાસભ્ય અને સમાજનું ગૌરવ મિત્રો આપણી વચ્ચે ઉપસ્થિત છે. બાપુનું નામ પડ્યું, મને કાર્યક્રમના મેન હરીશભાઈ બંને ફોન કરીને કીધું, બાપુએ એનાથી પણ ફોન કર્યા હતા અને સતત લાયઝનમાં હતા. ઘણા બધા પાર્ટીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોવા છતાં સમાજનો એક કાર્યક્રમ છે, આપણા જગતગુરુનું બિરદુ બાપુને મળ્યું છે. બરાબર, બાપુને એક વખત મળી ગયા હતા, નો આવત પણ તોય સાલે એમ હતું, પણ છતાં બાપુનો 1008 મહામંગલેશ્વરનું જે બાપુને બિરદુ મળ્યું તો બાપુને મળી ગયા હતા અને બાપુને દર્શન પણ કરી લીધા હતા. પણ છતાં આપણું કાર્યકર્તાને માન આપી અને પધારે છે. એટલે માજી ધારાસભ્ય એવા પ્રવીણભાઈ મારુનું સન્માન હરીશભાઈ પરમાર અને મનસુખભાઈ કરશે. અને સાથે હવે પછી તાળીઓના ગડગડાટથી વધારેલી ધર્મ જાગરણ સમિતિ આયા સત સનાતન ધર્મની ધર્મ જાગરણ સમિતિની મંગલેશ્વર શ્યામલાનંદ ગિરી બાપુની સાથે સાથે જિલ્લા શિવર સનાતન ધર્મ કી અને દિનેશભાઈ હજરત બાપુ 1008 મહામંગલેશ્વર બાપુનું સન્માન કરશે. સાલ ઓઢાડીને સન્માન, એટલે આપણે સન્માન માટે સતત બાપુને તાળીઓથી આપણે વધારી લઈએ. આપણા બાપુનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ મોહનભાઈને કહીએ કે એ પોતાનું 1008 મહામંગલેશ્વર જી 8 મહામંગલેશ્વર મહાદેવ કી તે કરીશ કે બાપુને ફુલહાર અને સાલ ઓઢાડી અને સન્માન કરશે. આવો સજીભાઈ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ગઈ 30 તારીખે ગુજરાતના અમદાવાદ ખાતે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા મહામંડલેશ્વરનું બિરુદ એટલે 1008 મહામંડલેશ્વરનું બિરુદ આપવામાં આવ્યું છે. એવા પૂજ્ય શ્યામલાનંદ બાપુ આ કાર્યક્રમમાં ઉપસ્થિત અમારા ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ કાળુભાઈ, પૂજ્ય ભરતસિંહ, સમાજના શ્રેષ્ઠી મોહનભાઈ બોરીચા, રાજુભાઈ બાબરિયા, નાગજીભાઈ, શુભાપુ, સૌ બહેનો, સૌ સમાજના શ્રેષ્ઠીઓ, સૌને મારા જય શ્રી રામ. આ કાર્યક્રમ કોઈ રાજકીય નથી. તાળી સાથે વધારેલી, કારણ કે શ્યામલાનંદ ગિરી બાપુનું જ્યારે સન્માન થતું હોય અને સમાજના લોકો હોય અને આમંત્રિત મહેમાનો હોય, પધારો અને એનું સન્માન કરીએ. શિવાભાઈ પણ સાથે જોડાશે.
અખિલ ભારતીય અખાડા પરિષદથી જે મને 1008 મહંતની તે ફક્ત ને ફક્ત મારા સુકૃતથી, મારા જ્ઞાનમય કોષથી કે મારા કોઈ પ્રમુખ પદથી આ કાર્યશીલતાની અંદર મને પ્રકાશ મળ્યો છે એવું હું નથી માનતો. કારણ કે હમણાં જ મોહનભાઈ એવું બોલ્યા હતા કે ભાઈ આપણા પિતૃદેવો જે આપણા ગતગંગાની અંદર જતી સતીઓ થઈ ગયા છે, જે લોકો આપણો પુરુષાર્થ અને એનો એકાઉન્ટ બન્યું છે ને એ એકાઉન્ટના કારણે આજે આપણે આ પોસ્ટ ઉપર આવ્યા છે, તો સર્વ ગતગંગાનો પ્રકાશ પડે ત્યારે આમાં પ્રકાશ આવે.